ગુંજારાઓ ગુંજી વિઠોર સંકાદી કુમારો સમાધિમાંથી જાગી ગયા. ઓહ, દેવર્ષિ નારદનું આગમન થયું. પોતાના આસન ઉપરથી ઉભા થયા. ચારે ચાર કુમારો અને દેવર્ષિને વંદન કરે છે. પધારો પધારો છે. બંને ભાઈઓ જો વિવેક કેટલો છે. કારણ કે સંકાદી કુમાર છે એ બ્રહ્માજીના માનસ પુત્ર છે અને નારદ છે એ પણ બ્રહ્માજીના માનસ પુત્ર, એટલે એ નાતે ભાઈ છે. ભાઈ ભાઈનું મિલન થવાનું. વિવેક કેટલો છે. પધારો પધારો દેવર્ષિ, આપના આગમનથી આજે અમારી આ તપોભૂમિ પાવન થઈ ગઈ છે. નારાયણ 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 મુખમાંથી શબ્દ સતત નારાયણનો જાપ થાય છે. સંકારી કુમારો કહે છે નારદજીને કે હે દેવર્ષિ, તમે તો ભગવાનના પરમ ભક્ત છો, ભક્તિ માર્ગના આચાર્ય છો, પણ આજે તમારા ચહેરા ઉપર દુઃખની રેખા દેખાય. તમે ઉદાસ દેખાવ એવું લાગે છે. શું તમને દુઃખ છે? ભક્તોની ક્યારેય દુઃખ હોય જ નહીં. તમે તો ભગવાનના પરમ ભક્ત, તમારે તો ભગવાનનું ચિંતન કરવાનું હોય, ચિંતા થોડી કરવાની હોય. ભક્તોએ કોઈ દિવસ ચિંતા કરી જ નથી, એને ચિંતન કર્યું છે. હા, નરસિંહ મહેતાની પાસે કાંઈ નહોતું, કોઈ દિવસ એને કોઈ જાતની ચિંતા કરી જ નથી. એને બસ એનું કામ ભગવાન ઉકેલી દેતા, કારણ કે એ ભગવાનનું ચિંતન કરતા. એટલે જેને ભક્તિ ઉપર ભરોસો હોય, ભગવાન ઉપર ભરોસો હોય, એને ચિંતા ન કરવાની હોય. એની ચિંતા તો ઉપરવાળો કરે કે હું નહીં જાઉં તો મારા ભક્તનું શું થાય, અને એટલા માટે એને અહીંયા આવવું પડે અને એનું કામ પૂરું કરવું પડે. આ ભક્તિનો મહિમા. તો દેવર્ષિ, તમે તો ભગવાનના પરમ ભક્ત છો, તમારે ચિંતા છે નહીં. તમારો ચહેરો આજે ઉદાસ કેમ દેખાય છે? ત્યારે નારદજી એક વાત કહી, પોતાના અનુભવની વાત છે. જો દેવર્ષિ પોતાના મુખે કહે, સંકાદી કુમારો, તમારી વાત બહુ સાચી છે. આજે હું દુઃખી એટલા માટે છું કે હું મૃત્યુલોકની અંદર જ્યારે પરિભ્રમણ કરતો હતો, ધરતી ઉપર જ્યારે પરિભ્રમણ જ્યારે હું કરતો હતો, ત્યારે હું અનેક જગ્યાએ ગયો, અનેક સ્થળે ગયો, અનેક મંદિરોમાં ગયો. ધર્મ જ્યાં ગયો ત્યાં ધર્મ, અત્યાચાર, દુરાચાર, પાપ, એ સિવાય બીજું કાંઈ. માણસ માણસ વચ્ચે વેર છે. પોતાના સ્વાર્થને માટે માણસ ન કરવાનું કર્મ કરે. કોઈના સંબંધો કોઈને આડે આવતા. મને બહુ દુઃખ થયું. તો આ પરિસ્થિતિ છે મૃત્યુ લોકની. એમ કરતા 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 જયારે હું આગળ ગયો, ચાલતા 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 ભક્તિ મહારાણીનો એક પરમ કિનારો, યમુનાનો કિનારો આવ્યો, વૃંદાવન ધામ. તો અહીંયા તો મારો નાથ ઉઘાડા પગે રખડતો હતો. અહીંયા મારા પ્રભુએ લીલા કરી, બાળ લીલા કરી. એવી વ્રજની રજ એ તો પાવન કહેવાય. મેં મારા મસ્તક ઉપર ચડાવી. નારદ કહે, રમણ રજનો કિનારો, વ્રજની રજ, એનો મહિમા. વૃક્ષો ઉપર પંખીનો મીઠો કલરવ, જાણે પ્રકૃતિ સોળે કળાએ થઈ હોય એવી વ્રજની શોભા જોઈને મને આનંદ થયો. વ્રજની ધરતી પાવની ધણી,
મહિમા કેમ છે? કારણ કે ત્યાં પ્રભુ 11 વર્ષ ને 52 દિવસ ઉઘાડા પગે ચાલી ગાયોનો ગોવાળ બન્યો હતો. વન વગડાની અંદર ઉઘાડા પગે ભટકતો હતો. કૃષ્ણ જ્યાં સુધી વ્રતની અંદર રહ્યા ત્યાં સુધીના પગની અંદર એને મોજડી નહોતી ગઈ. ઉઘાડા પગે ગાયોની સેવા કરી. એટલા માટે વ્રજ રજનો મહિમા છે. વ્રજની રજનો મહિમા આજ મને યાદ આવે પ્રભુ તારી ક્ષણો. તારા એ સમયની એક ક્ષણ મને યાદ આવે છે પ્રભુ. તું ત્યારે કેવો લાગતો હશે? હાથમાં લાકડી હશે, ઉઘાડા પગ હશે, ખંભે કાળી કામડી નાખી હશે, ગાયોનો ગોવાળ બની અને ગાયોની પાછળ પાછળ ભટકતો વિશે કેવો લાગતો હશે? કવિની કલ્પનાઓ તો જોવું સાહેબ. શું શબ્દની તાકાત! પ્રભુ મને યાદ આવે બધી તારી વ્રજની ધરતી પાવન બની. વ્રજની ધરતી પાવન બની. પ્રભુ તારા સ્નેહની ઘડી બની. તારા સ્નેહની એ શુભ ઘડી બની પ્રભુ. વ્રજની ધરતી પાવન એમને નથી બની. અરે વ્રજને કોઈ ઓળખતું નહોતું. પણ જ્યારથી પ્રભુ એમ કહેવાય છે કે તું વ્રજની ધરતીમાં જ્યારે વિહાર કરતો હતો ને ત્યારે એ શુભ ઘડી બની. આજે એટલે એનો મહિમા વૈધો છે. એ વ્રજની ધરતી ઉપર નારદ કી અમે જ્યારે પગ મૂક્યો ત્યારે માં યમુનાના એ સ્વરૂપના દર્શન કરીને પ્રકાશ ધન્ય હો, ધન્ય હો હે માં યમુના. શું યમુનાનો તો મહિમા છે સાહેબ. ભક્તિનું સાક્ષાત સ્વરૂપ છે યમુના. એક યમુનાના પાનનો મહિમા છે ને ગંગાના સ્નાનનો મહિમા છે. યમુના જળનું પાન કરો, મૃત્યુ સમયે કદાચ ગંગા જળ કે યમુના જળ મુખમાં પડી જાય ને એનો કોઈ દિવસ દુર્ગતિ નથી. હે મહારાણી શું મહિમા યમુના. હે યમુના મહારાણી, ભક્તિની મહારાણી. હે મહારાણી